મંતવ્ય ન્યૂઝ દ્વારા વડોદરામાં સંતોષીનગરમાં ચાલતા નંદઘરનું રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। નંદઘર નંદલાલાના લાલ એટલે કે બાળકો વિનાનું ધૂળ ખાતું બંધ હાલતમાં જોવા મળ્યું હતું, તેમજ ઇલેક્ટ્રિક વાયરિંગની પણ પાઇપો નીકળી ગઈ હતી। બંને બારીઓ તૂટેલી જોવા મળી હતી। અનેક સુવિધાઓ હોવા છતાં પણ બાળકોને સુવિધા વગરના ખાનગી મકાનમાં શિક્ષણ આપવામાં આવી રહ્યું છે। પણ ખાસ કરીને જે વડોદરા શહેરના મહિલા મેયર છે, જે પ્રથમ નાગરિક છે, એમના વોર્ડ નંબર 4 માં અહીંયા જે પાછળ નંદ ઘર બનાવ્યું છે, જે આંગણવાડી બનાવી છે નાના બાળકો માટે, અહીંયા નંદ પણ નથી, ખંભાથી તાર લટકે છે અને નથી અંદર હાથી ઘોડાના રમકડા। તો જે બાળકોના ભણવા માટે, એમની માવજત માટે તમે અહીંયા જે આંગણવાડીના કેન્દ્ર બનાવ્યા, એમાં તમે જુઓ આ બિલ્ડિંગ અંદર પડી રહ્યું છે, અંદર બારીનો કાચ તૂટલો છે, એમાંથી જોયું કે અંદર બધી સુવિધાઓ મૂકેલી છે, પરંતુ આ સુવિધા કોણ, એનો ઉપયોગ કોણ કરશે? જે બાળકો કઈ છે, અમને તો એવું પણ સાંભળવા મળ્યું છે કે અહીંયા નંદ ઘરમાં નથી બનાવતા, પણ બહાર કોઈ રોડ પર કોઈ ઘરમાં એ બાળકોને ભણાવવામાં આવે છે। નંદ ઘર બન્યું છે સરસ અને બનાવ્યું છે પણ સરસ, પણ 1 વર્ષ થઈ ગયું। 1 વર્ષ પહેલા એમને ઓપનિંગ કર્યું હતું, પછી તારો મારીને ગતા રહ્યા, પછી ચાલુ કર્યું જ નથી। અહીંયા કયા છોકરાઓ આવતા હતા? અહીંયા બધા આંગણવાડીમાં જે નાના બાળકો ભણતા હોય એ જ આવે। શું કહેશો મેયરને, તાત્કાલિક ચાલુ કરવું જોઈએ? આ ચાલુ કરવું જ જોઈએ ને, હવે આટલા ટાઈમથી બંધ પડે છે વર્ષથી, તો પછી ચાલુ કરવું જ જોઈએ ને। અને આંગણવાડીની આજુબાજુ જો કેટલી ગંદકી છે। ભારતભરમાં અને એમાં પણ વડોદરા સંસ્કારી નગરી, ધર્મનગરી, ઉત્સવપ્રિય નગરીમાં જન્માષ્ટમી ઉત્સવ ધામધૂમથી મનાવવામાં આવ્યો અને જય ઘોષ સાથે નંદ ઘેરા નંદ ભયો, જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલ કી, જય કનૈયા લાલ કી। ત્યારે મંતવ્ય ન્યૂઝ વડોદરા મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ નંદ ઘરના રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરના ધારાસભ્ય મનીષા વકીલ, જે પોતે મહિલા છે, વિસ્તારનું આ નંદઘર આંગણવાડી કેન્દ્ર 7:15 છે। અહીંયા નંદઘરમાં બાળકો હોવા જોઈએ, એના કરતા નંદઘરની બહાર બાળકો રમી રહ્યા છે। આપણને મંતવ્ય ન્યૂઝ રિયાલિટી ચેક માટે પહોંચ્યું છે। નંદઘર બતાવીશું। નંદઘર ખૂબ જ સુંદર બનાવ્યું છે। પાણીની ઓવર ટાંકી છે, ટોયલેટ બાથરૂમ છે અને તમામ સુવિધાથી સજ્જ આ નંદઘર બનાવ્યું છે। કૃષ્ણ જન્મની વાત કરીએ તો કૃષ્ણ પ્રભુએ જન્મ જેલમાં એટલે દેવકી માતાના કુખે લીધો હતો અને જશોદા માતાની ઘેરે જન્મ્યા હતા। જશોદા માતા એટલે નંદલાલનું ઘર। અહીંયા પરિસ્થિતિ સંસ્કારી નગરીમાં અલગ છે। નંદ ઘર છે પરંતુ નંદલાલ રૂપી બાળકો નથી, એટલે અહીંયા નંદલાલના બાળકો નથી। બાળકો અન્ય ખાનગી જગ્યામાં ભણી રહ્યા છે અને ત્યાં આગળ ભાડું વસૂલવામાં આવી રહ્યું છે। નંદઘર સુંદર સ્વચ્છ હતું અને અહીંયાનું નંદઘર સ્માર્ટ સિટીનું જોઈ શકો છો કે કચરાથી લથબથ છે અને કિચડ પણ ભરેલા છે। મહત્વની બાબત એ પણ છે કે નંદલાલ ના ઘરે કૃષ્ણ ચોગાનમાં રમતા હતા અને અહીંયા નંદ ઘર જે છે ત્યાં બાળકોને રમવા માટે જે ગાર્ડન છે એની પરિસ્થિતિ શું છે? વડોદરા શહેરના મેયર, પ્રથમ નાગરિક મેયર પિંકી સોની મહિલા છે અને આ એમના જ વિસ્તારનું છે અને એની પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે બારીના કાચ તૂટી ગયા છે અને અંદર જે સાધન સામગ્રી છે એ પણ ધૂળ ખાઈ રહી છે અને ઉપર ઇલેક્ટ્રિક વાયરનું જે પંખાને એ લગાવ્યા છે એની પણ હાલત ખરાબ થઈ રહી છે। ત્યારે મહત્વની બાબત એ છે કે સરકારના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। નંદ ઘર બનાવી દીધું પરંતુ નંદલાલ ના બાળકો આજે અન્ય ઘરે રમી રહ્યા છે। એક ઓરડીમાં રમી રહ્યા છે જ્યાં સુખ સુવિધા કશું નથી અને ભાડું વસૂલવામાં આવી રહ્યું છે। એટલે નંદ ઘરના નામે ગુજરાત સરકારના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે। કેમેરામેન મિલિંદ મહેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।